ભરૂચના હાંસોટ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। મંત્રીના ભાઈના 5 પરિવારજનોએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે। ત્યારે ઉમેદવારીને લઈને મંત્રી ઈશ્વરસિંહ પટેલે પ્રહાર કર્યા હતા। તાલુકા કોંગ્રેસ પ્રમુખ વલ્લભ પટેલે શાબ્દિક પ્રહાર કર્યા। ભાજપના મંત્રીએ તેમના પરિવારના સભ્યોને ટિકિટ આપી કોંગ્રેસના ઉમેદવારોને ખોટી રીતે ધમકાવ્યાનો આરોપ છે। મંત્રીએ સરકારી એજન્સીનો દુરુપયોગ કર્યાનો પણ આરોપ છે। ભાજપમાં જોડાવા પ્રલોભનો આપ્યાનો પણ આરોપ લગાવ્યો છે। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હાંસોટમાં રાજકારણ ગરમાયું છે, કારણ કે મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભ પટેલના 5 પરિવારજનોએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી। જે બાદ મંત્રી ઈશ્વરસિંહે વલ્લભ પટેલ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા। જે બાદ આ મામલે તાલુકા કોંગ્રેસ પ્રમુખ વલ્લભ પટેલનું નિવેદન પણ હવે સામે આવ્યું છે। જે એમણે જે વાણી વિલાસ કર્યો છે એના સમર્થનમાં હું કહું છું કે ભાજપના એજન્ડાની અંદર ધારાસભ્યના બ્લડ રિલેશનવાળા જેવા કે ભાઈ ભત્રીજા, મામા ફોઈના કાકા દીકરાના, એમણે પણ એમાં 5-6 જે સગા સંબંધીના છે એ ઉમેદવાર કરાવેલા છે। બીજો મુદ્દો કે એમને ઉમેદવાર ન મળતા હતા તો સગા સંબંધીને દબાણ કરી ધાક ધમકી આપી ઉમેદવારી કરવા માટે, કારણ કે એમની મિનિસ્ટ્રીની અંદર એમની ઇફેક્ટ પડે કે ભાઈ મિનિસ્ટરને અહીંયા ઉમેદવાર નથી મળતા, તો ઢાક ધમકી આપી ઉમેદવારો નારાજ હોવા છતાં પણ એમને ઉમેદવારી કરાવેલી છે। તો કોને ઉમેદવાર નથી મળતા અને કોણ છે